પદ્મનાભ સ્વામી મંદિરનો ગુપ્ત ખજાનો સંપૂર્ણ રહસ્યમય કહાની. ઘણા વર્ષો પહેલા કેરલાના તિરુવનંતપુરમ શહેરમાં એક ભવ્ય મંદિર બનાવાયું, પદ્મનાભ સ્વામી ટેમ્પલ. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. બહારથી જોતા તો આ એક સુંદર મંદિર લાગતું, પણ તેની અંદર એક એવું રહસ્ય છુપાયેલું હતું જેના વિશે કોઈ કલ્પના પણ ન કરી શકે. રાજાઓનો ગુપ્ત ભંડાર. જૂના સમયમાં ત્રાવણકોરના રાજાઓ સોનું, હીરા, કિંમતી રત્નો, સોનાની મૂર્તિઓ, દુર્લભ આભૂષણો મંદિરના ગુપ્ત ભંડારોમાં રાખતા હતા. કહેવાય છે કે આ સંપત્તિ સદીઓ સુધી ભેગી થતી રહી. રહસ્યમય તાળાબંધ ખંડ. મંદિરમાં ઘણા ગુપ્ત ખંડ હતા, જેને વોલ્ટ્સ કહેવામાં આવે છે. એમાંનો એક ખાસ ખંડ લોકોમાં સૌથી વધુ ચર્ચિત હતો. આ દરવાજા પર સાપની આકૃતિઓ હતી. કોઈ સામાન્ય તાળું નહોતું, અને કહેવાતું કે તે મંત્રોથી સુરક્ષિત છે. લોકો માનતા, જો આ દરવાજો જબરદસ્તી ખોલાશે તો ભયાનક દુર્ભાગ્ય આવશે. 2011માં ભારતના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેટલાક ખંડોની તપાસ થઈ. જ્યારે દરવાજા ખોલાયા, લોકો આશ્ચર્યમાં પડી ગયા. અંદરથી મળ્યું સોનાના સિક્કા, હીરા અને રત્નો, સોનાના હાર, કિંમતી પ્રાચીન મૂર્તિઓ અને ટનના હિસાબે સોનું. આ ખજાનાની કિંમત અબજો ડોલર સુધી માનવામાં આવી. ઘણા ખંડ ખુલ્યા, પણ વોલ્ટ બી હજુ પણ સંપૂર્ણ રીતે ખુલ્યું નથી. કહેવાય છે, અંદર હજુ પણ અણમોલ ખજાનો હોઈ શકે, અથવા કોઈ ગુપ્ત રહસ્ય છુપાયેલું હોઈ શકે. કેટલાક લોકો તો કહે છે ત્યાં અજાણી શક્તિઓ રક્ષા કરે છે. વિજ્ઞાનીઓ અને ઇતિહાસકારો માને છે આ રાજાઓની સદીઓ જૂની સંપત્તિ છે અને ગુપ્ત ભંડારો સુરક્ષા માટે બનાવાયા હતા. પણ રહસ્ય અને લોકકથાઓએ તેને વધુ અદ્ભુત બનાવી દીધું. આ વાત પરથી શીખ મળી છે કે ઇતિહાસમાં ઘણા રહસ્ય સમયની અંદર છુપાયેલા રહી છે, અને માનવ સંસ્કૃતિના ખજાના આજે પણ દુનિયાની આશ્ચર્યમાં મૂકે છે.